अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ચુહત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। શરૂઆતના 6 અકારાંત મહાગાહ દાદા, 3 ઇકારાંત કેબિહરી, રૂપ રૂભ્રુ શ્રુભ્રુ હુહ્રુ ભસ ધન જનધીસ નિજે વિજ વિસતુર। આ કુલ 24 ધાતુઓ છે। જે નિયમિત છે એને તો કદાચ આ મારું સૂત્ર અષ્ટાધ્યાયનું નહીં પણ મારું સૂત્ર આવડી ગયું હશે। એનાથી આપણને એટલું તો ખબર પડશે કે આ જુહોત્યાદિ ગણનો ધાતુ છે, પણ એ ક્યારે પ્રક્રિયા બધા ધાતુની પૂરી થશે ત્યારે। તો ગઈકાલ સુધીમાં આપણે વર્તમાને લઠ અને ધાતુ છે કી જોઈ ગયા છીએ। કી જ્ઞાને જાણવું સમજવું એવો આપણે અર્થ કર્યો હતો। એ પછી બીજા લકાર તરફ આવીએ। લંગ લકાર અનધ્યત અને લંગ ધાતુ છે પરસ્મય પદી। પ્રત્યય પહેલા જાણી લઈશું અને પ્રક્રિયા દરમિયાન કયા સૂત્રો આવે છે એ થોડાક તમને બતાવી દઈશ। નવા નહીં જૂના છે, પણ આ પરિવર્તન આવે છે। પાયલ। હા સર, પ્રથમ પુરુષ એક વચનમાં તીપ પ્રત્યય છે। તીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને તમા જે ઈ છે એનો ઈતશ્ચ સૂત્રથી લોપ થશે, એટલે હલંત ત રહેશે। પછી પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે। મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે। મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય છે। ચારેયના સ્થાને તસ્થ સમીપામ તાંતન તામોહ સૂત્રથી તસના સ્થાને તામ થશે, થસના સ્થાને તમ થશે, થના સ્થાને ત અને મીતના સ્થાને અમ નો આદેશ થશે। પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે। જીમાં સીજ અભ્યસ્ત વિધિભ્યસ્ત સૂત્રથી જે જુસનો આદેશ થશે। જુસમાં છૂટું સૂત્રથી જની સંજ્ઞા થશે, એટલે ઉસ રહેશે। ન વિભક્ત તુષ્મા સૂત્રથી સ જશે નહીં। સસજુષોરુથી ઋત્વ થશે। રમાજી અનુનાસિક ઉ છે એની ઉપદેશી અજનુનાસિક થી જ સંજ્ઞા થશે અને ખરવસાનીય વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે, એટલે ઉહુ પ્રત્યય બનશે। પછી મધ્યમ પુરુષ એક વચનમાં સીપ પ્રત્યય છે। સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને સમાજે ઈ છે એનો ઇતશ્ચ સૂત્રથી લોપ થશે, એટલે હલંત સ રહેશે। પ્રક્રિયા દરમિયાન સનો વિસર્ગ થશે, એટલે ન વિભક્ત તુષ્મા સૂત્રથી સ જશે નહીં। સસજુષોરુથી ઋત્વ થશે। રમાજી અનુનાસિક છે એની ઉપદેશ અજનુનાસિક થી જ સંજ્ઞા થશે અને ખરવસાનીય વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે। ત્યારબાદ ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે। બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે, એટલે ઉત્તમ વચનમાં વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મ। આમ તો તામ ઉહુ સ તમ ત અમ વ મ પ્રત્યય બનશે અને લુઅંગ લઅંગ ગૃઅંગ ષડુદાત્ત સૂત્રથી અંગની આગળ અટનો આગમ થશે। પછી વિશેષ બીજું કોઈ પરિવર્તન નવામાં? બીજું તો સર પેલું સૂત્ર તો લાગશે નહીં, કેમ કે અજાતિ અપિત પ્રત્યય પણ નથી, એટલે એને કાચો હશે પૂર્વશે સૂત્ર નહીં લાગે। અને જે પિત્ત પ્રત્યય છે, પિત્તમાં અમ ઉત્તમ પુરુષ એક વચનમાં એ માત્ર પિત્ત છે, ના તીપ પણ પિત્ત છે સર। તીપ, શીપ અને મીપ એ ત્રણેયમાં સાર્વધાતુ પારધાતુ યોહ સૂત્રથી ઈગંત અંગમાં ગુણ થશે અને પછી જે અમ છે એ અજાદી પિત્ત છે, એટલે ત્યાં એચો અયવા યાવ સૂત્ર લાગશે। બાકી તો બીજું બધું જોડી દેવાનું રહેશે। અને જ્યાં સીજે વ્યસ્ત વિધિભ્ય ચ થી હા, અજાદી અપિત છે। હા સર, હા એ અજાદી અપિત છે એટલે ત્યાં લાગશે નિકાચો હશે પૂર્વશે।
હા, અને બીજું પરિવર્તન એ કરે છે ત્યાં કે જ્યુસ લાગે છે તો જ્યુસી ચ થી. હા, જુસી ચતી ગુણ થશે. હા હા, બરાબર છે. બરાબર. જુસી ચતી ગુણ થશે એટલે પેલું સૂત્ર નહીં લાગે અને બાદ બાદ કરનારું સૂત્ર થશે. એ એક નિકાલ પ્રયોગ પૂર્વશે નહીં લાગે દિગંત અંગ હોવાના કારણ. કારણે. હમ તો બતાવી દઉં પહેલા અને પછી આપણે પ્રક્રિયા તરફ આવીશું. અહીંયા 5મા નંબરથી આપણે જોવાનું છે. આગળનું તો આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. સોનલને કોઈ ઓળખતું હોય તો કંઈક ઉપાય, કારણ કે એને કશું સંભળાશે નહીં. હા, એનું વિડીયોનું તો છે, જોઈ શકશે, પણ બેરા મૂંગા જેવું. અચ્છા, નંબર 5. 5મા ક્રમે તમને દેખાય છે. જુસ પ્રત્યય લાગે છે ત્યારે, આમ તો ક્યાં લાગે છે તો કે પ્રથમ પુરુષ બહુવચનમાં, અને એ પણ સીજ વ્યસ્ત વિધિભ્ય ચ થી લાગે છે. અને જુસ હોવાને કારણે જુસી ચ સૂત્ર નીચે આપ્યું છે. પછી જોવું હોય તો આપણે જોઈશું પણ ખરા. ઉહુ પ્રત્યય પરે હોને પર, ઉહુ પ્રત્યય જુસમાંથી ઉહુ રહેશે. ઉહુ પ્રત્યય પરમાં હોય ત્યારે અંગ કે અંત में आने वाले, અંગના અંતમાં આવનાર કોણ તો કે રસવઈ કે દીર્ઘઈ. જુસી ચ સૂત્રથી, ક્રમ નહીં આપ્યો પણ આપણે જોઈ લઈશું. જુસી ચ સૂત્રથી શું થાય છે તો કે ગુણ થાય છે. એ ગુણ કરવાનો, ઈનો એ થાય છે. બરાબર છે. ઓકે, પછી ઉદાહરણ સીધું આપી દીધું. એમાં આ ધાતુ આપણે બીજા ક્રમે લઈશું. કોણ તો કે બી ભી. અ જે છે તો લુંગ લંગ લુંગ શરૂદાતનો છે, વત્તા ઉહુ, અને જુસી ચ થી આ દીર્ઘ ભી છે એનો ગુણ થઈને એ થઈ જશે, એટલે ભે થઈ જાય છે. પછી શું કરે છે આગળ તો કે એ ચો અયવાયાવહથી સંધિ લાગે છે, અહીં થઈ જશે આદેશ. એ પણ ફરી પાછા જોઈ લઈશું. અને બની જાય છે અભિભયુહુ, પણ એ કોનું છે? ભીનું છે, કી ભીહરી. બરાબર છે, પણ અહીંયા કીમાં પણ આપણને લાગુ પડશે. અચ્છા, નંબર 6. લંગ લકાર ના, લંગ લકાર કે કયા પ્રત્યયો તો કે ત હલંત છે અને શ પણ હલંત છે. તો આ બે પ્રત્યયો ક્યાં આવી રહ્યા છે? પ્રથમ પુરુષ એક વચન અને મધ્યમ પુરુષ એક વચનમાં. બરાબર છે, ત અને શ. ત્યાં શું થાય છે પ્રત્યય? એકાજ હોને કે કારણ, એકાજ હોવાને કારણે. અપૃક્ત પ્રત્યય છે. અપૃક્તનું સંજ્ઞા બનાવનારું સૂત્ર અલગ છે. અપૃક્તનું અપૃક્ત એકાલ પ્રત્યય. અપૃક્ત એકાલ પ્રત્યય. એક વર્ણ બચે પ્રત્યયમાં ઈતકરણ વગેરે કરતા કે પ્રત્યય બનાવતા, ત્યારે એને અપૃક્ત કહેવામાં આવે છે. તો એ અપૃક્ત જ્યારે પરમાં હોય ત્યારે આ રીતે કાર્ય કરવું એવું કહે છે. કેવું કાર્ય તો જોઈએ. જે હલાદી પિત્ત સાર્વધાતુક પ્રત્યય હોય. કેવો? હલાદી પિત્ત. તો આપણે આમાં સિપ અને ટીપ બંને, યાની ત અને શ. તસ અરે તિસિમી તસતુ. બરાબર છે. તો ત અને સ આવી જાય છે. કેવા છે? હલાદી પિત્ત છે. સાર્વધાતુક છે. કેમ સાર્વધાતુક કહીએ છીએ? 4 લકારને લાગે છે ત્યારે પિંગ પ્રત્યય. अतः आथी इनके परे होने पर
એ પર હોય ત્યારે કોણ? ત અને સપરમાં હોય પ્રત્યય. ત્યારે ઈકારાંત, રસ્વ ઈકારાંત કે દીર્ઘ ઈકારાંત ધાતુ, ધાતુ કો સાર્વધાતુ અર્ધાતુ કયો હો, સૂત્રથી શું કરીશું? એ ગુણ કરીશું. ઈનો એ ગુણ કરીશું. ઈનો એ ગુણ કરીશું. પછી નીચે ઉદાહરણ આપ્યું છે, એમાં બંનેનો સમાવેશ કર્યો છે. જેમ કે અહીંયા ભી અંતે છે, પાછળ સ છે, તો અહીંયા દીર્ઘ ઈ છે એનો એ કરી દઈશું એટલે ભે થઈ ગયું અને પાછળ સ છે. બરાબર. તો સ જે છે તો પાછળ લગાડી દીધો, પાછળ લગાડી દીધો, હજી પ્રક્રિયા પૂરી નહીં થતી, પાછળ જ જાય છે. પછી બીજું ઉદાહરણ લીધું છે, અચીકી, એ રસોઈ છે, પાછળ સ છે, અચીકે બની ગઈ, પાછળ સ, અને અચીકેશ બની ગયું. આ બન્યા પછી હજી આગળ પ્રક્રિયા વધારીએ, એ આપણે જાણીએ છીએ, એ આપણે જાણીએ છીએ. શું? તો કે સસજુસો રૂહુ, અને એ પછી ઋત્વ અને ખરવસાનયો વિસર્જનીય. બરાબર છે. અને બની જાય છે અ બી ભે હે, એ નેક્સ્ટમાં આવશે, અને અ ચી કે હે. બરાબર છે. તો આ વાત થઈ. પછી આ બાજુ શું થયું હતું? અચી કયું બનાવીશું એટલે ખબર પડશે અહીંયા, એટલે કે ઉત્તમ પુરુષ, અરે પ્રથમ પુરુષ બહુવચનમાં. આટલું સામાન્ય પરિવર્તન એક આવશે. નો વિસર્ગ થશે, નું તો કોઈ થશે નહીં ને? ના, સ નો વિસર્ગ થશે. આગળ તો નહીં 6 નંબર ત અને સ પ્રત્યય. હા, ટમાં જે છે એ ગુણ કરે છે એમ કેવું છે. ટ પરમાં હોય, પણ એ ત કેવો છે? પિત્ત સાર્વધાતુ, હલાદી પિત્ત હોય ત્યારે સાર્વધાતુ અર્ધાતુ કયો તિગંતનો ગુણ કરે છે. પણ છેલ્લે ત હોય ત્યારે આપણે એક વિકલ્પ મળી રહે છે, જે આપણે અત્યાર સુધી કરતા આવ્યા છે. વાવ સાને કલમ જસવાનું. હા, ચલામ જસવંતે અને વાવ. વાવ સાને. વાવ સાને. અહીંયા અહીંયા અપ્રોક્ત કયું છે એનું એકવાર ફરીથી કહેશો? અપ્રોક્ત પ્રત્યય એટલે ગુણ કરે છે, ગુણ કરે છે. નહીં. આમ તો જોઈએ તો અહીંયા અપૃક્ત નું કઈ નિર્દેશ ના કરીએ તો એ ચાલે, કેમ કે બધી પ્રક્રિયા કરીએ છીએ એ સેમ જ પ્રક્રિયા છે આમાં તો. હા, અપૃક્ત તો પેલું હલ્યાભ્ય દીર્ઘ સુતિસી અપૃક્તમ હલ એ સૂત્ર આવે ત્યારે જરૂર પડે સમજવાની. હા, ત્યાં લોપ થાય, ક્યાંક લોપ થશે. હા, લોપ થશે ત્યાં જ થશે. હલંત જે અંગ બન્યું હોય ને હલંત હોય ત્યારે પછી પેલું લોપ થઈ જાય ત અને સનું, ત્યાં જ જરૂર પડે. આ તો રેગ્યુલર પ્રક્રિયા છે. હા, આ તો રેગ્યુલર કરીએ છે જ છે. ઓકે. આમ સર અપ્રોક્ત નો અર્થ શું કયો? તે કહ્યું ને સૂત્ર એક કાલો વર્ગ. એક્ઝેક્ટ એનો અર્થ એક વર્ણ બચે પ્રત્યયમાંથી ત્યારે એને અપૃક્ત કહેવાય છે, અને એનું સૂત્ર છે અલગથી. બરાબર છે. એ આગળ જ્યાં ક્યાંક આવશે ત્યાં એનો સંપૂર્ણ લોપ થઈ જશે, પ્રત્યયનો જ લોપ થઈ જશે. આવું આગળ ક્યાંક આવશે, અહીંયા જરૂર નથી, એ આવશે ત્યાં જાણીશું. બરાબર. અહીંયા જેટલું છે એટલું જ કરીશું, જ્યાં ત્યાં આવશે ત્યાં તેને લઈશું એટલા માટે. બરાબર છે. આ એક નામકરણ આપ્યું છે કે એને અપૃક્ત કહેવાય. બરાબર. એકલો વર્ણ બચે, એકાર, એક અલ, એકાર અલ એટલે આપણે જાણીએ છીએ. બરાબર. બે સૂત્ર તમને કદાચ બતાવવાના રહે છે. એ બે, એક તો એકાલ તો ઠીક છે, એક તો નામકરણ માટે છે, સંજ્ઞાનું છે. બરાબર છે. એની અહીંયા જરૂર પણ નથી આમ જોવા જઈએ તો. પણ જુસી ચ જે છે હમ 7, 3, 83 એ સમજાવી પણ નથી,
जो सींचा, जो सींचा, ઓકે. નંદનીનો કાન ખુલ્લો રહી ગયો છે પણ બંધ કરી દીધો. ઓકે. શું કહે છે? જ્યુસી ચ. जो सींचा, અચ્છા. જ્યુસ પ્રત્યય પરમાં હોય જ્યુસનું જ્યુસી સપ્તમી વિભક્તિ એકવચન. ચ અવ્યય છે. અનુવૃત્તિ ગુણ 7-3-82 એટલે આગલામાંથી જ. મિદેર ગુણ જો કે હજી આવ્યું નથી. મિદેર ગુણ હજી આવ્યું નથી. તો શું કહે છે? જુસ પ્રત્યય પરમાં હોય ત્યારે ગુણ થાય છે. આપણે સીધા કાશિકામાં જતા રહીએ. એક જ વાક્યની જરૂર છે કાશિકામાંથી, કારણ કે અહીંયા એને સમજાવ્યું નથી. અને પણ કાશિકામાં એક વાક્યથી સમજી જવાય છે. જુસી ચ પ્રત્યય પરતઃ. પરતઃ, પરત નહીં પણ પર એટલે ઈ છે પાછળ, એટલે વિસર્ગનો લોપ થઈ ગયો છે. જુસ પ્રત્યય પરમાં હોય ત્યારે ઇગંતસ્ય અંગસ્ય. ઇગંતસ્ય અંગસ્ય. ઇગંત અંગનો શું થાય છે? ગુણો ભવતી. ગુણ થાય છે. આ એનો અર્થ છે. પણ ખાલી જ્યુસી ચ કહેવાથી કઈ અર્થ સરે નહીં. પણ નીચે અનુવૃત્તિ ગુણ લખ્યું છે, મિદેર ગુણ લખ્યું છે, એમાંથી ખાલી ગુણ લેવાનો છે. બરાબર છે? તો આટલું વાક્ય આપણા માટે પૂરતું છે. પછી તો ઉદાહરણ છે નેક્સ્ટ કાશિકામાં. તો જ્યુસી ચ પ્રત્યય પરતઃ ઇગંત અંગસ્ય ગુણો ભવતી. ઇગંત અંગનો ગુણ થાય છે. બરાબર છે? એ આપણા માટે કામનો છે. ઓકે. તો આવી જઈએ લંગ લકાર પરસ્મય પદના પ્રત્યય. ધાતુ છે. સર અહીંયા એક ક્વેશ્ચન હતો. હમ અનેકાજ કહીએ છીએ ને સર, એટલે એક કરતા વધુ અચ હોય, બરાબર? હમ. અહીંયા કીમાં એક અચ છે, તો જ્યારે દ્વિત્વ કરીએ છીએ ત્યારે કી કી થાય છે, એટલે એક કરતા વધુ અચ આવે છે. એ અર્થ લેવાનો છે અહીંયા અનેકાજ માટે. હા. બરાબર. તો અત્યારે પછી આપણે ધા ધા કરતા હતા એમાં પણ અનેકાજ થાય છે. અને હસ્વ સુતદી પૂર્વ અભ્યાસમાં હસ્વ કરતા હતા, પણ એમાં પણ હસ્વ હતો જ ને, એટલે અ અને ધા વાળો ધ અને ધા, તો એમાં પણ અનેકાજ કહી શકાય કે પછી એમાં આપણે સ્ના અભ્યાસ થયોથી જે બીજો આ છે એનો લોપ કરી દેતો હતો, એટલે ફરીથી એકાજ થઈ જતો હતો, એટલા માટે એને નહીં કહી એમ. ધાતુ આકારાંત હતો કે ઈકારાંત હતો? આકારાંત. હા, તો આકારાંત અને ઈકારાંત ને ક્યાં લેવા દેવા? એટલે તો આપણે બદલવું પડે છે. બરાબર. એટલે તો નવી પ્રક્રિયા. અજંત અને હલંત, અજાદી હલાદી, બંને બાજુ ધ્યાન રાખવું પડે છે. હા. પ્રત્યયોમાં ધાતુમાં એવી પ્રત્યયોમાં અને ધાતુમાં, એટલા માટે આપણે પરિવર્તન આવી રહ્યું છે. બરાબર. ખ્યાલ આવી ગયો હવે? હા સર. ત્યાં 6 ધાતુ કેવા હતા? આકારાંત. આકારાંત. હવે કયો આવ્યો? ઈકારાંત આવ્યો. ઈકારાંત. બરાબર. ઈકારાંત આવ્યો એટલે પ્રક્રિયા બદલાઈ ગઈ. બરાબર. આમ સર ત્યાં આપણે સ્ના અભ્યાસ થયોથી આકારનો લોપ કરીએ છીએ, તો ત્યાં એકાજ કહીશું કે અનેકાજ કહીશું? આમ જરૂર જ નથી એ કહેવાની, પણ જ્યાં વસ્તુ લાગુ જ નહીં પડતી ને લાવવાની જરૂર નથી ત્યાં આપણે નવું આપણે ઉભું કરવાનું જ નહીં. બરાબર. જ્યાં ઉભું કરવાનું થાય છે ત્યાં જ કરવાનું. હા, એટલે એમ કે જાણવા માટે કે કહી શકાય. ના, વાત ઓકે. વધારાનું આપણે નહીં લેવાનું. બરાબર. સ્ના અભ્યાસ થયો રાતાઓ સૂત્ર તો પ્રત્યય આવે પછી લાગે ને, એટલે ધાતુ તો અનેકાચ જ કહેવાય. હા, એટલે એ જ પૂછવાનું કે અનેકાજ કહેવાય છે. બરાબર. સેમ જ્યારે 10મા ગણમાં જતા રહેશું ત્યારે તો આવા ઘણા વિકલ્પો આવવાના છે. એક બી ધાતુ એકાચ નહીં રહે. એટલે હજી વાર છે આપણે ત્યાં સુધી પહોંચવાની. આટલું જેટલું થાય છે એમ કરતા કરતા
સરોવર ભરવાનું છે. ઓકે, તો કી નીચે અનુદાત્ત છે. કર્માભાઈ વચ્ચે ગાયબ હતા કે શું? સાહેબ આગળ ગાડી વધાવો ત્યારે. કર્તરી શપ જુહોત્યાદિભ્ય શ્લોવ સૂત્રથી સપનો લોપ અને શ્લોવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે કી. કુહો ચુહુ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા કીનું ચી એટલે ચીકી. લુવાંગ રુવાંગ ષડ ઉદાત્ત એ સૂત્રથી અટનો આગમ. હલંત્યમ સૂત્રથી ટનો લોપ ને આદ્યંતો ટકીતો એ સૂત્રથી અનો આગમ. હલાદી પીઠ હોવાને કારણે મૂળ પ્રત્યય ટીપ. હલંત્યમ સૂત્રથી પનો લોપ, તસ્ય લોપ દર્શનમ લોપ. ઇતચ સૂત્રથી તીમાં રહેલા ઈનો લોપ એટલે હલંત ત. હલાદી પીઠ હોવાને કારણે સર્વ ધાતુક આર્ધ ધાતુ કયો ઈગંત અંગસ્ય ગુણો ભવતી સૂત્રથી ઈનો એ એટલે અચિકેત. શહ અચિકેત. બરાબર છે. તો હોય તે ત્યારે ગઈકાલે જાણતો હતો. એ ગઈકાલે જાણતો હતો કે સમજતો હતો. સલામ જશો અંતે અને વાવ શાનેથી પાછા તમ. ઓકે, દ્વિવચનમાં બહુ સહેલું થઈ ગયું. બેસ્ટ સ્ટેપ. ઓ અરે દ્વિવચન ધાતુ છે કી અનુદાત્ત. જગદીશ. હા સર. કર્તરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું. જુહોત્યાદિભ્ય શ્લુવ સૂત્રથી શબ્દનો લોપ કરીશું અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું એટલે કી. કુહોશ્ચુહુ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં ક વર્ગના સ્થાને ક્રમશઃ ચ વર્ગનો આદેશ કરીશું એટલે કનો ચ થશે ચીકી. પ્રથમ પુરુષ દ્વિવચનમાં પ્રત્યય છે લંગ લકારમાં તસ. તસમાં સ હલંત છે. હલંત્યમ સૂત્ર તેનું વિસ્તરણ થશે નહીં. ના વિભક્ત તુષ્મા તેને રોકી લે છે એટલા માટે તો તેની પ્રક્રિયા અહીંયા તો તસ તત્સમીપામ તાન તમ તામ સૂત્રથી તસના તને તામનો આદેશ કરીશું. હવે આ સાર્વધાતુક અપી પ્રત્યય છે એટલે સાર્વધાતુકમ અપી અને ગીતવત થઈ જશે એટલે કોઈ સૂત્ર લાગુ પડશે નહીં. આગળ લંગ લકાર છે તો લુંગ લંગ રુવંગ સ્વટ ઉદાત સૂત્રથી અટનો આગમ કરીશું. અટમાં ટ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું અને આ આગમ તે જ પ્રકારનો હોવાથી આદ્યંતવ ટકીતવ સૂત્ર પ્રમાણે આદિમાં બેસાડીશું એટલે રૂપ બનશે અચિકિતામ. સૌ અચિકિતામ. તે બે ગઈકાલે જાણતા હતા અથવા સમજતા હતા. બરાબર છે. સૌ અચિકિતામ આવી જઈએ. બહુવચન ધાતુ છે કી. નંદની. હા સર. એમાં વિકરણ પ્રત્યય લગાવીશું શબ્દ. જુહોત્યાદિભ્ય શ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું માટે રહેશે કી. શ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે કી. કુહુશ્ચુહુ સૂત્રથી ચીકી કરીશું. મૂળ પ્રત્યય છે જી. જીમાં સીજ અભ્યસ્ત વિધિભ્યસ્ત સૂત્રથી જુસ કરીશું. જુસમાં ચૂટું સૂત્રથી જનોલોપ કરીશું માટે ઉસ રહેશે. સ માં હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય પણ ન વિભક્તો તુષ્મા તેને રોકી લે છે. સ જુસુ રૂહુ સૂત્રથી ઋત્વ કરીશું અને ઉપદેશ અજનુનાસિક થી ઈતકરણ કરીશું અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું અને એરને કાચો આજાદી અપિત હોવાને કારણે એરને કાચો
અસહયોગ પૂર્વસ્ય સૂત્રથી યણ કરીશું. નહીં કરીએ. નહીં કરીએ સર? જુસી છે અમે હાલ જ સમજાવ્યું કે મોડા જોડાયા. સર થોડું લેટ થઈ ગયું હતું. બરાબર. તો જુસી ચ સૂત્રથી અહીંયા ગુણ કરે છે. કોનો? ઈગંત અંગનો અહીંયા કી છે એનો કે કરે છે. ચીકે હા સર. અહીંયા એ છે અને આ બાજુ ઉ છે યાની ઉચ. તો હવે શું કરીશું તો કે એચો અયવાયાવહ સૂત્ર શું થશે? એનો અણ કરીશું. જોવું પડશે, એનો અર્થ કે બતાવવું પડશે. બરાબર ને? એચો અયવાયાવહ ફરીથી તમને બતાવવું પડશે. છ એક 78. एचो यवायावः एचो यवायावः ઓકે. શું કે છે? પદછેદ એ ચાહ ષષ્ઠી એક વચન. કોને કહીશું? એચ કોને કહીશું? પ્રત્યાહાર છે. અચ્છા. અચ અચ્છા નહીં, પ્રત્યાહાર. અચ નહીં, એચ જ પ્રત્યાહાર છે. જો કે નીચે આપ્યું છે. દેખાયું કે નહીં? એચ દેખાયું નીચે? હા સર. પ્રત્યાહાર, પ્રત્યાહાર. બરાબર છે? ઓકે. એ જ પ્રત્યાહાર પછી આવે બરાબર 4 એ ઓ આઈ ઔ ષષ્ઠી એક વચન. તો આપણી પાસે ષષ્ઠી સ્થાને યોગા. જ્યાં જ્યાં ષષ્ઠી આવે ત્યાં શું કરીએ? ષષ્ઠી સ્થાને યોગા. તો આપણી પાસે કોણ આવ્યું? એ આવ્યો. કે થયો, ગુણ થયો ઈનો એ. ચીકે થયું છે નંદની? થયું છે? હા સર. ઓકે. પછી અનુવૃત્તિ છે. શું છે? અનુવૃત્તિ છે. અનુવૃત્તિમાં શું છે? અચી. શું છે? અચી. મારું સૂત્ર દેખાય? સૂત્ર તમને એચો અયવાયાવહ દેખાય તો છે? મને દેખાઈ રહ્યું છે. હા સર. હા. તો અચી છે. અચી એ શું છે? અચનું સપ્તમી વિભક્તિ એક વચન, યાની અચ પરમાં હોય અને અચ બરાબર हेलो एवरीवन, स्वागत है आप सब लोगों का आज के इस अच्छा, बराबर। प्रोग्राम में। जितने भी पार्टिसिपेंट मुझे सुन पा रहे हैं प्लीज અચ બરાબર 9 डिबेट्स को ટકો કેમ જતો રહે છે? साथियों को एक बार અને અને એ ક્યાં હોય? कि हम इस सेशन को कंडक्ट પરમાં હોય. ક્યાં હોય? आज हम डिस्कस करेंगे પરમાં હોય. के बारे में, उसके मेटाबॉलिज्म के बारे में। બરાબર. જે અહીંયા વસ્તુ આપી નથી સૂત્રમાં એચો અયવાયાવહમાં, અનુવૃત્તિ છે. ક્યાંથી આવી? આગલા સૂત્રમાં જ છે ને, એ કોઈ અણચીમાંથી, એણસંધિમાંથી. ઓકે. હવે એચમાં અયવાયાવહ છે તો આપણી પાસે એચમાં 4 છે. એ ઓ આઈ ઔ. જો એ હોય તો શું થઈ જશે? હોય થશે. ઓ હોય તો ઔ થશે. આઈ હોય તો આઈ થશે અને ઔ હોય તો આવ થશે. ક્યારે? ક્યારે? અચ પરમાં હોય ત્યારે. અચી. તો આપણી પાસે અચમાંથી કોણ છે પરમાં?
એ તો છે, તો એનો શું થઈ ગયો? અય થઈ ગયો. ખબર પડી કે નહીં? અહીંયા એ છે, હું હાઇલાઇટ કરું, દેખાય છે ને તમને? હા સર. અચ્છા, ખ્યાલ આવી ગયો આખો એચો અયવાયાવહનો? આગળ આવી ગયું છે, પણ પાછું મહેમાન ગતિ આવ્યું છે એટલે જતું રહે નહીં. કયા મહેમાન હતા તે ફરી પાછા એને ત્યાં તાજા કરી લઈએ. તો एक्चुअली मैं ये देखना चाहता था जैसे कि व्हाइट बोर्ड चेंज એચો અયવાયાવહ, कितने लोग इस पे लिखना તો चाहते એચનો हैं ક્રમાનુસાર और ये અય, ऐसे इंसान અવ, की આય, આવ શું થાય છે? એતે આદેશાહ ભવંતિ. पे लिख रहा है પણ ક્યારે? मीटिंग से भी निकाल रहा અચપરમાં હોય ત્યારે. है तरीका नहीं है कि બરાબર છે? कोई डेकोरम नहीं એ है અનુવૃત્તિમાંથી છે, અચી, ઈ કોઈ અણચીમાંથી, આગલા સૂત્રમાંથી. ક્લિયર થઈ ગયું? યથા સંખ્યમ અનુદેશ સમાનમ. તો આપણી પાસે ઉ છે, તો એ 9 માંથી છે, ઉ પરમાં હોવો જોઈએ, અને આગળ એ છે, તો એનો શું થઈ ગયો? અય થઈ ગયો. ક્લિયર? આવી જઈએ. ઓકે, આપણું સમીકરણ કેટલે પહોંચ્યું? તો કે નંદની, ચી, કે અને પાછળ કોણ છે? ઉહુ છે. તો ઉહુ. શું કરીશું? આ એ જે છે એનો શું કરશું? હલન કરી દઈએ. પાછળ એ છે એને શું કરીશું? અય કરીશું. અય. અય કરીશું, અને પાછળ કોણ બેઠું? ઉહુ. ઉહુ બેઠું. ઉહુ. બરાબર છે? આવું થયું. હમ. હવે આ અ જે છે ક્યાં જતો રહેશે? હજી એક આગળ છે, સી, કમાં આવતો રહ્યો અ, ક, ચીક. પછી યમ અબળ જતા યુ. અને હજી આગળ લુંગ લંગ લુઅંગ શરૂદાત સૂત્રથી અટનું આગમ કરીશું. હમ તેમાં તની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું, અને આ દંતો ટકીતો સૂત્રથી અને આગળ બેસાડીશું. માટે અચિકયુહુ, તે અચિકયુહુ. બરાબર છે. તે બધા ગઈકાલે જાણતા હતા. બિલકુલ, પણ જાણવામાં થોડુંક અટકાવાય છે ને? હા સર. તે અચિકયુહુ. બરાબર છે? ત્યાં વાંચવામાં ભૂલ ના કરતા, અચિક્યુહુ ના કને અડધો ના કરી દેતા, આખો થઈ ગયો છે. કેમ? તો કે આપણે પાછલો અ ઉમેરાઈ ગયો છે. આગળ તો પ્રક્રિયામાં ક હલંત કર્યો હતો અહીંયા, પણ પછી પાછળ અ બેઠો છે, એ કમાં આવતો રહ્યો. બરાબર છે? ક્લિયર? અચિકયુહુ આવું રૂપ બન્યું. કેમ બન્યું? આગળ જુસી ચ લાગ્યું, અરે જુસી ચ લાગ્યું હતું. જુસી ચ મેં આગળ બતાવ્યું છે. જુસ પ્રત્યય પરમાં હોય ત્યારે ઈગંત અંગનો પેલામાં આગળ શું હતું? અત્યાર સુધી આપણે જોયું ત્યાં એર ને કાચોમાં, પાયલ, એર ને કાચોમાં સર યણ પત્તે લાગતું હતું ને, ત્યાં ઈ તમિલનાડુ આદેશ થશે. અતિ હતો, હા. ત્યાં અતિ હતો, અતિ. અહીંયા ઉહુ થયો. ઓકે, આવી જઈએ મધ્યમ પુરુષ. ધાતુ છે ચી, અનુદાત.
પ્રહલાદ. કી ધાતુ છે, ચિત. 4 શરતોથી મુક્ત છે, એટલે શેષાદ પરસ્મય પદમ, કર્તરી પરસ્મય પદમ, પરસ્મય પદના પ્રત્યયો લાગશે. કીની અંદર સૌપ્રથમ કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી સપનો લોપ કરીશું, એટલે કી અને સ્લવ સૂત્રોથી. સાહેબ ચી કે કી ધાતુ છે ને? હા, કી. જુહોત્યાદિભ્ય સ્લુહ થી સપનો લોપ કરીશું અને સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ કરીશું, એટલે કી. કુહોચુહુ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ કનો ચ કરીશું, એટલે ચીકી. એવું અનદંત અંગ બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનની અંદર ઔપદેશિક અવસ્થામાં સીપ પ્રત્યય છે. કોની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું, તસ્ય લોપ અદર્શનમ લોપ, અને ઇતચ્ચ સૂત્રથી ઈનો લોપ કરીશું, એટલે હલંત સ પ્રત્યય બનશે. સ જે છે એ હલાદી પિત્ત છે, એટલે સાર્વધાતુક આર્ધ ધાતુ કયો સૂત્રથી ઈગંત અંગસ્ય ગુણ ભવતી, એટલે ઈ નો એ થશે, એટલે ચી કેસ. અને સ જે છે અપૃક્ત છે, એટલે એ સ ની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે. સસજુસો રૂહુથી ઋત્વ થશે, ઉપદેશે અજનુનાસિક કરણ થશે, અને ખર અવસાનાયો વિસર્જન્યાથી વિસર્ગ થશે, એટલે ચી કે હે. અને લંગ લકાર છે, એટલે લુંગ લંગ લુંગ સ્વડુદાત્ત એ સૂત્રથી અટનો આગમ થશે. ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે, અને ટીત પ્રકારનો આગમ હોવાના કારણે આદ્યંતવ ટકીતવ એ સૂત્રથી આગળ બેસશે, એટલે અચી કે હે એવું પદ બનશે. ત્વમ અચી કે હે, તું ગઈકાલે જાણતો હતો, એવો અર્થ થશે. બરાબર છે. તમ અ ચી કે હે ક્લિયર થઈ. દ્વિવચનમાં આવી જઈએ. આજે બન્યું એવું કે એક મીટિંગ 9 વાગે હતી, તો મેં કર્યું 8 થી 9, પણ પાછી બીજી મીટિંગ આવી તો 8 થી 9 આવી, એટલે 8 થી 9 ને 9 થી 10. તો હાલ એક બીજી મીટિંગ લઈને બેઠો છું, જોડે 500 જોડાયેલા છે અંદર, એટલે 2 બાજુ કામ કરવાનું થઈ ગયું. અડધા કલાક માટે તમને ક્યાં પાછો ફેરફાર કરાવવું. ઓકે, દ્વિવચન આવી જઈએ. શિલ્પા શું કહે છે? હું બનાવું તો હા, બનાવો. કર્તરી શબ્દ પ્રત્યય લાગશે. Thank you so much for connecting with us and હોતી ઇત્યાદિ પ્રિય સૂત્રથી સપનો લોપ થશે. કરી દીધું. કી થશે. કી. સૂત્રથી કીની જગ્યાએ કી થશે. હું પ્રત્યય છસ્મ એકામ તાંતામાં સૂત્રથી તમ થશે. start करते हैं इस मीटिंग को। आज का टॉपिक है લુઅંગ લડ લુઅંગ લંગ લુઅંગ લુવાંગ શરૂદાતા લુંગ. સૂત્રથી અચનું આગમ થશે. અચિકિતમ શું થશે? અચિકિતમ કીતમ. કેમ? અચિકિતમ ગુણ. તમે ગઈકાલે જાણતા હતા. બરાબર. ગુણ કેમ ના થયો? કાલે મેં જ પ્રશ્ન કર્યો હતો, અને એ પાછો કોને કર્યો હતો? શિલ્પાને જ કર્યો હતો. ચાલ બરાબર. એને સૂત્ર છે ને એટલે સર કિમિતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ. એક કેમ? તો કે આ પ્રત્યય જે છે એ અપિત છે, હલાદી અપિત છે, અને ગીતવત થઈ ગયો, અને ગીતવત થવાને કારણે કિમિતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ કરે છે. બરાબર. ઓકે, બહુ જ ધાતુ છે કી અનુદાત.
હેતલ સર તમારા મોબાઈલ નો અવાજ જરાક અંદર રેકોર્ડિંગ માં આવી જશે, સંભળાતું છે હજી. આવે છે મારો? હા આવે બરાબર, છે, અંદર અવાજ આવતો છે. હમ. ધાતુ છે કી કર્તરી શપ વિક્રમ જો તદિભ્ય સ્લોથી શપનો લોપ કરીશું. સ્લોથી ધાતુમાં દીત્વ કરીશું એટલે કી થી પૂર્વ અભ્યાસમાં કીના સ્થાને ચીનો આદેશ કરીશું. મૂળ પ્રત્યય છે આપણો થ. તસ્થ મિપાન તાન તંગ તામથી તનો આદેશ કરીશું આપણે. લોંગ લંગ લોંગ સડુ દાત્તથી અટનો આગમ કરીશું. તની હલંત્યમથી ઇતકરણ કરીશું અને રહેશે આદ્યંતો ટકી થતી આગળ મૂકશું. અચિકિત યુયમ અચિકિત. તમે બધા ગઈકાલે જાણતા હતા. હજી સંભળાય છે અવાજ? બીજો સંભળાય છે? ના. નહીં હવે નહીં સંભળાય. ઓકે. યુયમ અચિકિત. અહીંયા પણ શું થયું? ગુણનો નિષેધ થયો. કયા સૂત્રથી? કિમિતિ સૂત્રથી. કયા નંબરનું સૂત્ર છે? 1-1-5. 1-1-5 શરૂઆતનું. ઓકે. આવી જઈએ ઉત્તમ પુરુષ એકવચન ધાતુ છે કી જ્ઞાને હતી. ઈ ધાતુ છે કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જો ત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી કીકી થશે અને કુહોષ્ટુ સૂત્રથી ચીકી થશે. પ્રત્યય છે મિપ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઇતચ સૂત્ર નહીં કરવું તો આમ થશે. તમે આમ થશે. પછી આ આમ જે છે એ કેવા પ્રકારનો છે? પિત્ત છે કે અપિત્ત છે? પિત્ત. અજાદી પિત્ત. તો શું કરીશું હવે? ગુણ કરીશું. નહીં થાય કે થશે? થશે કે નહીં થાય? થશે. તો ઈ નો એ થશે એટલે એ થશે. હવે પાછળ કોણ બેઠું? અચ બેઠો. અચ બેસે તો શું કરીશું? વહથી કરીશું. હલંત પછી ઈનો એ થયો અને એનો અય થયો અને પાછળ હમ છે. હવે જોડ અને હજી આગળ લંગ લુંગ શબ્દાર્થ સૂત્રથી અટનો આગમ. હલંત્યમ સૂત્રથી અટનો લોપ થશે એટલે અ રહેશે. કમાં અ અવતર્યો અને આ અનો યમાં અવતર્યો. શું બની ગયું? અહમ અચિકયમ. અહમ અચિકયમ. અહમ અચિકયમ. હું ગઈકાલે જાણતી હતી. દરેકને ખ્યાલ આવ્યો? બાકી બધાને? ઓકે. વિભૂતિ
હા સર. વધાર્યા? હા. હમ. અરે સુરેશ. કી ધાતુ છે કર્તરી શબ્દ જુહોત્યાદિભ્યઃ શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા કીકી થશે. કુહોચ્ચુ સૂત્રથી કનો ચ થતા ચીકી થશે. પ્રત્યય સે વસ. નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે. લોંગ લાંગ લોંગ સ્વરદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. જોડી દેતા અચીકીવ આવામ અચીકીવ. અમે બે ગઈકાલે જાણતા હતા. બરાબર. વની જગ્યાએ મ કરી દઈએ તો શું થાય? બહુવચન થાય. રવિન્દ્ર, ધાતુ છે કી. હા, કર્તરી શબ્દ લાગશે. જ્યોત્યાદિભ્ય શ્લોથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે કીકી થશે. કુવચ્ચુથી ચીકી થશે. પ્રત્યય છે મસ. નિત્યમ ગીતથી સ્તનલોપ થશે. લુંગ લંગ લુઆંગ સળદારથી અટનો આગમ થશે. તાની હલંત્યમ સૂત્રથી ઈત્કરણ થશે. જોડી દેતા અચીકી મ વયમ અચીકી મ. અમે બધા ગઈકાલે જાણતા હતા. કેમ ગુણ ના થયો? આપી થવાના કારણે કિમિત છે સૂત્ર રોકી દે છે. ગીતવત થઈ ગયો. બરાબર છે. ઓકે, તો યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એક વચન સહ અચિકેત વિકલ્પે અચિકેત કે અચિકેત. દ્વિવચન તૌ અચિકિતામ. બહુવચન તે અચિકયુઃ. મધ્યમ પુરુષ એક વચન ત્વમ અચિકેઃ. દ્વિવચન યુવામ અચિકિતમ. બહુવચન यूयम अचिकित. उत्तम पुरुष एक वचन अहम अचिकयम. द्विवचन आवाम अचिकीव. बहुवचन वयम अचिकीम. जगदीश. હા સર. પ્રથમ પુરુષમાં સહ અચિકેત વિકલ્પે અચિકેત તૌ અચિકિતામ તે અચિકયુઃ. મધ્યમ પુરુષમાં ત્વમ અચિકેઃ યુવામ અચિકિતમ यूयम अचिकित. उत्तम पुरुषમાં अहम अचिकयम आवाम अचिकीव वयम अचिकीम. सुरेश. સહ અચિકેત તૌ અચિકિતામ તે અચિકયુઃ. ત્વમ અચિકેઃ યુવામ અચિકેતમ यूयम अचिकित. अहम अचिकयम आवाम अचिकीव वयम अचिकीम. रमाबाई. शः अचिकेत तौ अचिकिताम ते अचिकयुः. त्वम अचिकेः युवाम अचिकितम यूयम अचिकित. अहम अचिकयम आवाम अचिकीव वयम अचिकीम. नंदनी. હા સર. સહ અચિકેત તૌ અચિકિતામ તે અચિકયુઃ. ત્વમ અચિકેઃ યુવામ અચિકિતમ यूयम अचिकित. अहम अचिकेयम आवाम अचिकीव અને વયમ અચિકીમ. પલક. સહ અચિકેત તૌ અચિકિતામ તે અચિકયુઃ. ત્વમ અચિકેઃ યુવામ અચિકિતમ यूयम अचिकित.
અહમ અચિકયમ આવામ અચિકીવ વયમ અચિકીમ. અયલ સહ અચિકેત તૌ અચિકિતામ તે અચિકયુઃ. ત્વમ અચિકેહે યુવામ અચિકિતમ यूयम अचिकित. अहम अचिकयम आवाम अचिकीव वयम अचिकीम. प्रहलाद सह अचिकेत तौ अचिकिताम ते अचिकयुः त्वम् अचिकेहे युवाम अचिकितम यूयम अचिकित अहम अचिकीयम आवाम अचिकीव वयम अचिकीम. हेतल શું બોલ કરી? પ્રથમ પુરુષ એકવચન. પ્રથમ अचिकेत अचिकेत હતી सह अचिकेत सह अचिकेत तौ अचिकिताम ते अचिकयुः त्वम् अचिकेहे युवाम अचिकेतम यूयम अचिकित अहम अचिकयम आवाम अचिकीव वयम अचिकीम. રવિન્દ્ર हाँ सह अचिकेत तौ अचिकिताम ते अचिकीयुः त्वम अचिकेहे युवाम अचिकितम यूयम अचिकित अहम अचिकेयम आवाम अचिकीव वयम अचिकीम. हेतल हाँ सर. सह अचिकेत विकल्पे अचिकेत. मम्मी सह अचिकेत विकल्पे अचिकेत तौ अचिकिताम ते अचिकयुः त्वम् अचिकेहे युवाम अचिकितम यूयम अचिकित अहम अचिकयम आवाम अचिकीव वयम अचिकीम. अहम अचिकयम. બરાબર છે. રાજગોર વિક્રમ નવા પડશે. વિભૂતિ છે? વિભૂતિ हाँ सर. હા सह अचिकेत तौ अचिकिताम ते अचिकयुः त्वम् अचिकेहे युवाम अचिकितम यूयम अचिकित अहम अचिकयम आवाम अचिकीव वयम अचिकीम. બરાબર છે. છે કોઈને પ્રશ્ન? નથી. વિડીયો જરા ઓન કરજો, બાકી ના એ ઓન વાળા ઓફ નહીં કરો. બરાબર છે. વિક્રમભાઈ હા સાહેબ. ટાબરિયા જોડે છે કે પછી? ટાબરિયાને છોડીને આવ્યો છું પાઠશાળામાં. ક્યાં પાઠશાળામાં? ગુજરાત સરકારે આ સાલ 6 કે 7 પાઠશાળાની મંજૂરી આપી છે. એના અંતર્ગત જોડાયો છું અને ટાબરિયાઓને સાથે લઈને ચાલવાનું છે. દરરોજ આવવાના છે? દરરોજ આવશે. તો બરાબર. થોડું સવારે 11 વાગે આવશે દરરોજ. શીખવાડતા રહેજો થોડું થોડું તો આવી જશે લાઈનમાં, વાંધો નહીં આવે. આ સાલથી જ નવી પાઠશાળાની મંજૂરીઓ 6ઠા મહિનાથી જ એનો સિલેબસ ને ગુજરાત સરકારે માન્ય કર્યું છે. બરાબર છે. અને ઓલ અભ્યાસક્રમ 6ઠા ધોરણથી જ સંસ્કૃતમાં છે બધો. ગણિત પણ છે, વિજ્ઞાન પણ છે, સામાજિક પણ છે, બધું પણ સંસ્કૃતમાં જ છે. ઋષિકાલીન સંસ્કૃતિથી લઈને. બરાબર.
હા, એટલે ખ્યાલ આવવા માંડશે પછી ધીમે ધીમે. હા. પણ દરરોજ હોવું જોઈએ. કોઈને ખબર, બરાબર. હા, કોઈને ખ્યાલ ન હોય, મતલબ ખ્યાલ હશે 11 વાગે 11 થી 12 ઝૂમ યાની ઓનલાઈન અને ઓફલાઈન ગઈ કાલથી શરૂઆત કરી છે. એમાં આજે 3 ટાબરિયા આવ્યા હતા આ વિક્રમ રાજગોર જોડે, બરાબર છે, 6ઠા ધોરણમાંથી. 6ઠા ધોરણ ને પણ આપણે આ જ ક્રમથી શીખવાડીશું. પછી એક બેન હતા, નીલમબેન નામ, કોઈ ખ્યાલ છે? નીલમ, બેંગ્લોર થી નીલમબેન હતા. હા, નીલમબેન. નીલમબેન બેંગ્લોર છે તો પાલનપુરના જગદીશના કોઈ રિલેટિવમાં કે પરિચયમાં. એ એન્જિનિયરિંગમાં કરેલું છે, સંસ્કૃત સાથે કોઈ લેવા દેવા નથી, પણ કાલથી રેગ્યુલર છે. આજે 2 દિવસ થયા છે. એટલે આપણે જે કહીએ છીએ સંસ્કૃત જે છે, મનુષ્યત્વ છે, માનવતા છે, તો જગતના બધા માટે છે સંસ્કૃત, માત્ર આપણે વિષય માટે નથી. બરાબર. હજી એ કોઈ હોય તમને પુણ્ય કાર્ય કરવું હોય તો હજી સમય છે, કારણ કે 2 દિવસ જ થયા છે. 3જા દિવસથી આવી શકે છે, બરાબર છે. પણ 11 થી 12 સમય ફિક્સ છે. એટલું જ નહીં, એમાં મારા સ્ટાફમાં 4 બીજા છે, સ્ટાફમાં અધ્યાપકો, એ પણ હું ક્લાસમાં બેસાડું છું, મારી સાથે અધ્યાપકો છે, બરાબર છે. એટલે આ રીતે એક નવી બેચ શરૂઆત કરી છે. કમ્પલસરી ગુરુના પણ ગુરુ ભણે છે, એમ કહેવાનો મતલબ. 30 વર્ષે શીખ્યો છું આ વસ્તુ અને શીખવાડું છું. હા, શીખી રહ્યો છું. શીખી રહ્યા છો, શીખતા રહીશું, શીખી રહ્યા છો. બરાબર છે. સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહૈ, અને પછી તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. બરાબર છે. ઓકે, તો મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. શુભરાત્રી. કાલે પાછા. સર, હા, હા, સર, તમે 11 થી 12 ક્લાસ લો એની લિંક છોડજો ગ્રુપમાં. આની યાદ છે, આની આની યાદ. જ છે. હા, આપણી લિંક બદલાય એમ નથી, કારણ કે લાયસન્સ વર્ઝન આપણી પાસે આ છે, એનો યુઝ કરું છું. 24 યુટ્યુબ પર નથી મૂક્યું. ના, એ 2 દિવસનું નથી મૂક્યું. હા, તો પછી મૂકો તો અમે જોઈ લેવાને. તમે કઈ નવું જાણવા મળે અમને. એ વસ્તુ રહે છે, પણ બેઠું નહીં આવતું, કંઈક ને કંઈક પરિવર્તન તો. હા, એટલે કઈક જાણવા મળે ફરીથી. અમારું એનું હશે તો રિવિઝન થશે. અમારે શું પેલું સ્કૂલ નો ટાઈમ હોય એટલે અમે એને એડજસ્ટ થઈ શકતા, પણ હું એ જાણવું છે હું ચાલતું હશે એની અંદર. હા, એટલે યત નવતામ ઉપૈતિ તદેવ રૂપમ રમણીયતામ, એવું થાય છે, રમણીયતાયા. એટલે ઘણું નવું નવું નીકળે છે. એટલે મેં રેકોર્ડિંગ તો કર્યું છે, બરાબર, પણ મૂક્યું નથી, એટલે એનું ટાઇટલ આપવું પડશે પાછું, કંઈક નવું વિચારીને. બરાબર, કારણ કે આ 3જી બેચ તો મચ થઈ ગઈ બધી ભેગી થઈને, અને આ 131મું કદાચ હશે લેક્ચર આપણું, બરાબર છે. ફરી ગઈકાલથી પાછા 2 થયા છે, એટલે જો કે ધીમી ગતિએ જાઉં છું, કારણ કે ટાબરિયા છે જોડે જોડે, બધાને સાથે લઈને ચાલવાનું છે, બરાબર. એટલે મજા આવે. જો કે ઓકે, તો આજે જરા વહેલા લેવું પડ્યું, અને એક મીટિંગ ચાલી રહી, એમાં 700 જણ જોડાયેલા છે ટોટલ, અને 9 થી 10 પણ મીટિંગ છે, એટલે છેક 11 પૂરું થશે. મળીએ તો કાલે પાછા 9 વાગે. ઓકે સર.